દોસ્તો, શું તમે જાણો છો કે અંબાણી પરિવારની મહિલાઓ કોઈ પણ શુભ કાર્યમાં કે લગ્ન પ્રસંગમાં લાલ રંગની સાડીઓ શું કામ પહેરે છે? શું તમને ખબર છે નીતા અંબાણી જ્યારે પણ પૂજામાં બેસે છે ત્યારે લાલ રંગની સાડી પહેરે છે? આખરે શું છે આની પાછળનું રહસ્ય? તમને જાણીને નવાઈ લાગશે. શું તમે પણ જાણવા માંગો છો ને? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. તેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. ભારતમાં વર્તમાન સમયે જો કોઈ પરિવાર પાસે સૌથી વધુ પૈસા હોય તો એકમાત્ર અને એકમાત્ર અંબાણી પરિવાર જ છે. કારણ કે અંબાણી પરિવારના કરતા મુકેશ અંબાણીજી એને સિવાય બીજું કોઈ નથી. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે. એમનું નામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. મુકેશ અંબાણીનો આખો પરિવાર પાણીની જેમ પૈસા ખર્ચે છે. ચાહે કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય, એ પાણીની જેમ પૈસા ખર્ચે છે અને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય છે, પૂજા થાય છે અથવા લગ્ન હોય છે તો તે હંમેશા લાલ રંગના ડ્રેસમાં જ નજર આવે છે. હવે એવું નથી કે તે બીજા રંગોના કપડાં નથી પહેરતી, પરંતુ હા, જ્યારે પણ કોઈ પ્રકારની પૂજામાં સામેલ થાય છે તો તે યાદથી ફક્ત અને ફક્ત લાલ રંગના જ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પછી આ લાલ રંગનો સૂટ, સાડી કે લહેંગો કોઈ પણ હોઈ શકે છે. અંબાણી પરિવારના દરેક સભ્ય તેમની જીવનશૈલીના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પડછાયામાં રહે છે. આવું જ કંઈક વર્તમાન સમયમાં પણ છે. આ કારણ છે કે હાલમાં જ મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ એટલે કે તેમની માતા, પત્ની, પુત્રી અને બહેનો વિશે એક સવાલ સામે આવ્યો છે, જે જાણીને તમને પણ નવાઈ લાગશે. જ્યારે પણ પરિવારમાં કોઈ પૂજા હોય છે ત્યારે તેઓ હંમેશા લાલ રંગની સાડી કેમ પહેરે છે? અથવા તો એમ પણ કહી શકાય કે અંબાણી પરિવારની મહિલાઓ એ પૂજામાં લાલ કલર કેમ પહેરવાનું પસંદ કરે છે? હાલમાં જ અંબાણી પરિવાર વિશે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે પણ મુકેશ અંબાણીના ઘરની મહિલાઓ કોઈ પણ ઘરમાં શુભ પૂજા કરે છે ત્યારે તેઓ લાલ રંગના કપડાં અને લાલ રંગની સાડી પહેરે છે. એની પાછળનું કારણ એ છે કે લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનની પૂજામાં હંમેશા લાલ વસ્ત્રો પહેરવા જોઈએ. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય અથવા ભગવાનની પૂજા કરવામાં આવે ત્યારે મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ અને છોકરીઓ લાલ રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણીના ઘરમાં રહેતી એ તમામ મહિલાઓ રાણીઓની જેમ પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. આનું સૌથી મોટું ઉદાહરણ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. મુકેશ અંબાણીજીને એમની માતા પણ ખૂબ જ સુંદર અને વૈભવી જીવન જીવે છે, જેના કારણે મુકેશ અંબાણીની માતા પોતાના લાઈફસ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. મુકેશ અંબાણીની એ ગણતરી દેશના સૌથી અમીર માણસના રૂપમાં થાય છે. તેમાં સાથે એમની પત્ની નીતા અંબાણી પણ સોશિયલ મીડિયા પર છવાયેલ છે અને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ નીતાને લોકો તેમના ફેશન સેન્સ માટે ફોલો કરતા હોય છે. સૂટ હોય, સાડી હોય અથવા પછી એ કેઝ્યુઅલ કુર્તા અને લહેંગા, નીતા અંબાણી આ બધા જનું કલેક્શન ખૂબ શાનદાર રહ્યું છે. ત્યારે ખાસ કરીને જ્યારે તે ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે તો નજરો તેમના પરથી હટાવવાનું નામ નથી લેતી. 56 વર્ષની ઉંમરમાં પણ એમની સ્ટાઇલ એવી છે કે તેમના આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ ફીકી નજર આવે છે. જો તમને પાછળના વર્ષની ગણેશ પૂજા યાદ હોય તો ત્યારે નીતા અંબાણીએ ફેમસ ડિઝાઇનર અબુ જાની, સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલ રેડ રંગનું આઉટફિટ પહેરેલું હતું. તેના સિવાય જ્યારે તેમના દીકરા આકાશ અંબાણી એ શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ તે પહેલા નિમંત્રણ લઈને એ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે ગઈ હતી. ત્યારે આ દરમિયાન તેમને લાલ ચંદેરી સિલ્કનો એ સલવાર સૂટ પહેરી રાખ્યો હતો. એક વખત નીતા અંબાણી પોતાની સાસુ કોકિલાબેનના એની સાથે એક પૂજા સમારોહમાં સામેલ થઈ હતી. ત્યારે તે લહેરિયા એટલે કે પ્રિન્ટની લાલ રંગની સાડીમાં નજર આવ્યા હતા. જ્યારે પણ કોઈ ફેમિલી ફંક્શન અથવા પૂજા હોય છે તો તે ટ્રેડિશનલ કપડાઓ અને ભારી ભરકમ ઘરેણામાં દેખાઈ આવે છે. કદાચ તેમની એવી માન્યતા હશે કે જ્યાં સુધી આપણે સજી સંવરીને એ ભગવાનની પૂજા પાઠ નથી કરતા ત્યાં સુધી તે પ્રસન્ન નથી થતા. અંબાણી પરિવાર ભલે ભારતનો સૌથી અમીર પરિવાર હોય, પરંતુ દોસ્તો, એમની પોતાની સંસ્કૃતિ, પરંપરા, અનુષ્ઠાનો અને પૂજા પાઠ જેવી વસ્તુઓમાં દિલથી ભરોસો રાખે છે. અને તેથી જ જ્યારે પણ એમના ઘરે બાળકોના લગ્ન થાય છે કે કોઈ શુભ પ્રસંગ હોય છે તો તે દેશભરના પ્રચલિત મંદિરોમાં માથું ટેકવા જાય છે. એના સિવાય કોઈ પણ નવા કાર્યને આરંભ કરવાના હોય એ પહેલા ઘરમાં પૂજાનું આયોજન પણ થાય છે. એથી નીતા અંબાણીની આ વાત પણ સારી રીતે જાણે છે કે પૂજામાં કયો રંગ પહેરવો જોઈએ અને કયો નહીં. તે લાલ રંગને શુભ માને છે અને આ ધાર્મિક આસ્થા સાથે પણ અંબાણી પરિવાર જોડાયેલો છે. તેથી આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું કે નીતા અંબાણી આખરે લાલ રંગના કપડાં શું કામ પહેરે છે.
આ અંબાણી પરિવારની આસ્થા ધાર્મિક આસ્થા ખૂબ મહત્વની રહી છે. હંમેશા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા, ચાહે મુકેશભાઈ અંબાણી હોય ચાહે ધીરુભાઈ અંબાણી હોય, એમનો કાર્યની શરૂઆત કરતા પહેલા હંમેશા ભગવાનની આરાધના પૂજા કરતા હોય છે. ત્યારે ચાલો હવે જાણીએ કે અંબાણી પરિવાર કયા દેવની પૂજા કરે છે. અને તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો હવે નિહાળીએ કે અંબાણી પરિવારમાં આખરે કયા દેવની પૂજા કરવામાં આવે છે. દોસ્તો, એમિસ મેકડોનાલ્ડ તેમના પુસ્તક અંબાણી એન્ડ સન્સમાં લખે છે કે અંબાણી પરિવારનું મૂળ એ અમદાવાદના ઉત્તરમાં સ્થિત મોડાસા જિલ્લાના રહેવાસી છે અને તેઓ મોઢવાડિયા શાકાહારી ભોજન ખાય છે અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે છે. પરંતુ દોસ્તો, તમને જણાવી દઈએ કે લગ્ન અથવા કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અવશ્ય જાય છે આ અંબાણી પરિવાર. અહીં ભગવાન શ્રીનાથજીની મૂર્તિ છે જેને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. આ મૂર્તિને મથુરાથી નાથ દ્વારા લઈ જવામાં આવી હતી. તેઓ આગળ લખે છે કે હવે શ્રીનાથજી મોઢ અને અન્ય વાણિયા પરિવારોના ભગવાન બની ગયા છે. અંબાણી પરિવાર પણ આ મંદિરની નિયમિત રીતે મુલાકાત લે છે અને દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. વર્ષ 1994માં અંબાણી પરિવારે અહીં આશ્રમ બનાવ્યું હતું જે ખાસ કરીને ભક્તો માટે બનાવવામાં આવ્યું હતું. આમાં એણે એના માતા પિતા માટે પિંક ગ્રેનાઇટ પર એમ કહેવાય કે લગાવ્યું હતું. અને મોઢવાડિયા પરિવારોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા અહીંયા દર્શન કરવાથી કોઈની પણ ઈચ્છા પૂરી થતી હોય છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એ દુનિયાનું સૌથી મોંઘું ઘરોમાંનું એક છે. એમાં લક્ઝરિયસ સંબંધિત તમામ સુવિધાઓની કોઈ કમી રહી નથી. આ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે. આ મંદિર અંબાણી પરિવારની સ્થિતિ અનુસાર વૈભવી છે. મુકેશ અંબાણી અને એનો પરિવાર મૂળ ગુજરાતી છે. ગુજરાતી સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના શ્રીનાથ સ્વરૂપની ઘણી માન્યતાઓ રહેલી છે. મુકેશ અંબાણી પણ રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજીના પરમ ભક્ત છે. એમની કંપની સંબંધિત કોઈ પણ મોટી જાહેરાત હોય કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય હોય, મુકેશ અંબાણી દરેક વખતે શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા જરૂરથી જાય છે. એટલું જ નહીં, મુકેશ અંબાણી દર વર્ષે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, તિરુપતિ બાલાજી મંદિર અને કેદારનાથ મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન પણ આપે છે. મિત્રો, તમે મુકેશ અંબાણીને એમના લગ્ન પૂરી રીતે રિવાજ સાથે ઉજવતા જોયા જ છે. જ્યારે તે પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના શ્રાદ્ધ સાથે જોડાયેલા કામ એ પૂર્ણ સમર્પણ સાથે જ્યારે કરતા જોવા મળ્યા હતા. ત્યારે દોસ્તો, જો મુકેશ અંબાણીની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેઓ વ્યક્તિગત રીતે ખૂબ જ સાદાઈથી જીવન જીવે છે. એની સવાર 5:30 વાગ્યે શરૂ થાય છે અને તેમાં પણ હળવો નાસ્તો કરે છે. તેમાં સામાન્ય રીતે કાચા ફળો અને પપૈયાના રસ વગેરે શામેલ હોય છે. આ પછી તે યોગ અને ધ્યાન કરે છે, જેનાથી એનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એના કારણે તેને ભારે વર્કઆઉટ નથી કરવું પડતું. સવારે યોગ અને ધ્યાનની સાથે મુકેશ અંબાણી રાત્રે પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ખોરાક લીધા પછી તે નિયમિત રીતે ચાલે છે. એટલા માટે જ તો એ 66 વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખી રહ્યા છે. મુકેશ અંબાણીની ધાર્મિક આસ્થાની આ વાતો તમને કેવી લાગી? આ અંગે તમે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ વધારે નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આ વિડીયોને એક લાઇક કરી દેજો.